યસ સોરી. યસ બોલો યુવરાજસિંહ. તમે સોરી મારે એક પ્રોબ્લેમ હતો એટલા માટે. યસ યુવરાજસિંહ. તો મેં આ કોમેડી જોઈન કરી એને 1 મહિનો ને 10 દિવસ થયા. હા હા. જ્યારે મેં આ જોઈન કર્યું હતું ત્યારે મારો વેટ તો જો કે છે જ નહીં કોઈને, એટલો માતાજીની દયાથી હતો, ભગવાનના દયાથી 196 કિલો હતો. તો અત્યારે મેં 1 મહિના હે એક 10 દિવસ પહેલા કેટલો હતો? 196 કિલો. 196 કિલો હતો. 200 કિલોમાં 4 કિલો ઓછો. હા, 200 કિલોમાં 4 કિલો ઓછો. તો 1 મહિના ને 10 દિવસમાં મેં 13 કિલો વજન ઓછો કર્યો. વાવ, તો પહેલા તો ક્લેપિંગ કરીએ. જબરજસ્ત વેટ લોસ જર્ની શરૂ થઈ ગઈ છે. 1 મહિના 10 દિવસમાં 13 કિલો વજન ઘટ્યું. વેરી ગુડ. હા, અને એટલું પેલા તો હાવ ટૂંકમાં હું હાલી જ નતો શકતો. 5 સ્ટેપ ચડવા એટલે આમ બહુ શ્વાસ ને એવું તે પગથિયા ના ચડી શકું, હાલી ના શકું, હાલી એટલે શ્વાસ, કમરનો દુખાવો બહુ, પગનો દુખાવો બહુ. તો બહુ આરામ જ કરતો વધારે પ્રમાણે. પણ જરા જોઈએ એટલે એટલી એલર્જી ચડી ગઈ. હવે ઘરે એમ કે છે કે હવે તું શાંતિથી બેસ, હવે તું આરામ કર. મેં કીધું હવે કાંઈ નથી, મજા જ આવ્યા છે, હવે હરવા દ્યો ને ફરવા દ્યો. બહુ આરામ કર્યો કીધું. એટલે ટૂંકમાં એટલી એલર્જી, હવે થાક બાક ને કાંઈ નથી લાગતું. અને આ વજન ઓછો થયો એટલે ઘણું શરીરમાં સ્ફૂર્તિ આ તે બહુ મસ્ત રહીએ. યસ, તો હવે એનર્જી વધી ગઈ અને આખો દિવસે કામ કર્યા જ નહીં, કામ કર્યા જ રહેશે, હા, રાઈટ? એનર્જી એટલે પાવરફુલ એમ. સવારથી પેલા 9-10 વાગે ઉઠતો, અત્યારે 5-6 વાગે ઉઠી જાવ. પછી ડેઈલી માટે બપોરે 2-3 કલાક સૂતો તો 3-4 કલાક સુવાનું બંધ કરી દીધું. અને આખો દિવસ હરતો હોય, ફરતો હોય, બાઇકમાં, ગામમાં, આ તે. એ રાતે આરામથી બેઠો હોય. રાઈટ. તો એટલે પાવરફુલ, એનર્જી સારી, અને બધી રીતના મને તો બહુ સારું છે એમ. બીજો એક ક્વેશ્ચન યુવરાજસિંહ, કે તમારો વજન 196 કિલો કેમ થઈ ગયો? પહેલેથી જ હતો કે પછી વધ્યો, કે પહેલા કેટલો હતો? ના સર, મારો 2017ની સાલમાં 90 કિલો વજન હતો. હમ. પછી મને બેસવાની જગ્યાએ આપણે ઓમેજી પ્રકારના ગુમડા કહેવાય, ડોક્ટરને એવું કહેવાનું થયું. તો મારે એક હથોડી જેવડું એવડું ઓપરેશન આવ્યું હતું. એક હાથ જેટલું એવડું મોટું ઓપરેશન આવ્યું હતું બેસવાની જગ્યાએ. પછી એમાં રૂજ ને ઈ આવવામાં ટૂંકમાં 3 વર્ષ જેવું થઈ ગયું. એટલે 3 વર્ષનું પથારીમાં હાવ આરામ જ છે. હાલવાનું નહીં, ફરવાનું, બેસવાનું નહીં, ખાલી 3 વર્ષ અંતર પથારીમાં ને પથારીમાં. તો 3 વર્ષના મને દવા એક ટાઈમની 17 ટીકડી હતી. એક ટાઈમની 17 ટીકડી આપતા હતા. એટલે એની 3 ટાઈમનો ડોઝ લેવાનો, અને એક ડોઝ મીડિયમમાં 500 હોર્સ પાવરની હતી. મારી એક ટીકડી 1100 હોર્સ પાવરની હતી. તો હમ. એવી મેં કન્ટિન્યુ દવા લીધી, અને ફૂલ એમાં દવાનું બહુ રિએક્શન આવી ગયું વધારે. અને આ 3 વર્ષનો આરામ, એમાં શરીર બહુ વધારે થઈ ગયું. અચ્છા, તો ધીમે ધીમે 90 કિલો 2017માં વજન હતો, રાઈટ? હાજી. પછી ધીમે ધીમે 2 કિલો 5 કિલો એમ કરતા કરતા વધવા માંડ્યો. આમાં દવાનું રિએક્શન બહુ એટલે બહુ વધારે લાગી ગયું. એટલે દવાથી તો બહુ વધારે શરીર થઈ ગયું. અને શરીર થઈ ગયું પછી તો હાવ આમ એવું થઈ ગયું કે આમ શરીરમાં નકરા ગુમડા ને તાવ ને ગુમડા નકરા. 15 દિવસ 10 દિવસ 15 દિવસ થાય એટલે મોટા મોટા મુંડિયા ગુમડા નીકળ્યા. ઈ ફૂટે એટલે એની પીડાથી બહુ હેરાન થતો, તાવ આવતો. પણ જ્યારથી આ મહિના દીથી મને એક જાતનું અત્યારે શરીરમાં ગુમડું પણ નથી. પછી બીડીની, તમાકુની, આ 8-10 વાર ચા પીતો, એ બધું વ્યસન મુક્ત થઈ ગયો. કોઈ જાતનું અત્યારે મહિના દીથી મેં કોઈ જાતનું કાંઈ નથી લેતો. આવો બિલકુલ ચા બા બધું બંધ આરામથી. અને મહિના દીથી મોટા મોટા ગુમડા નીકળતા હતા, એ અત્યારે સારું છે શરીરમાં. વેરી ગુડ. તો તમારો વજન આટલો થઈ ગયો, તેના માટે તમને વજન ઘટાડવા માટે કોઈ વિચાર આવતો હતો? હા સર, વિચાર તો બહુ આવતો હતો. પછી મેં મારા ભાઈને વાત કરી હતી, આપણે ધર્મેન્દ્રસિંહને, મારા મોટા ભાઈ છે. હમ. તો મેં એમને વાત કરી કે મેં કીધું ભાઈ આપણે આ વાત સાંભળી છે કે આ ઓપરેશન કરે શરીરનું, તો ઓપરેશન મેં કીધું મારે કરાવી નાખવું છે એમ. હમ. તો કે વાંધો નહીં. તો પેલા એને કોમિટી એને જોઈન કરી હતી, પણ એટલા બધા દિવસ નહોતા થયા. એટલે હું બરાબર 24 તારીખે નક્કી કરી આવ્યો હતો રાજકોટ. અને 1,90,000 રૂપિયાનું મને કીધું હતું ઓપરેશન ના અંતે બધી ફૂલ જવાબદારી સાથે. એટલે મેં મારા ભાઈને વાત કરી, મેં કીધું હું આવી રીતના નક્કી કરી આવ્યો છું, 1,90,000 રૂપિયાનું ઓપરેશન કીધું.
તો કે વાંધો નહીં, તારે જે કરવું હોય તમ તારે, હું તને ના નથી પાડતો, પણ મેં આ જોઈન કરી મારે, અને મને એમાં સારું ફીલ થાય છે, સારું લાગે છે. તો એકવાર તું મને મારા ભેગો ધોરાજી આવ અને આ કરી જો તને અનુકૂળતા ન આવે તો પછી આપણે આગળ વધશું તમ તારે. પછી તારે ઓપરેશન કરવું હોય તો કઈ ના નથી, પણ તું ખાલી આમાં મહિનો દે તારે ટ્રાય કર. તો કીધું ભલે વાંધો નહીં. પછી મેં દેવજીભાઈ ને વાત કરી, ભાઈ ને, તો દેવજીભાઈ મને 25 તારીખે અહીંયા લઈ ગયા મહિનો દી. તો મારા કે ને નસીબમાં હતું તો બધું સરસ ને એકલા થઈ ગયું. પેલા નકર કઈ ઓપરેશન થયું હે પેલા કઈ તમે ટ્રાય કરતા હતા વજન ઘટાડવા માટે, કોઈ ડાયટિંગ કે ના ડાયટ? કરવા ટ્રાય તો કોઈ જ નહીં, ના ટ્રાય કાંઈ જ નથી કરી. આટલો વજન હતો તો પછી હે આટલો બધો વજન હતો તો પણ ક્યારેય ટ્રાય કરી જ નથી કઈ ભૂખ્યા રહેવાની? કારણ કે નહીં, તમે કોઈ વસ્તુ ઘણા બધા ટ્રાય, લોકો મળે છે. ના સલાહ દેતા હતા મગનું મધનું આ તે, પણ સર હવે 3 વર્ષથી ટૂંકમાં એક જ રૂમમાં હાવ એકલો બંધ રહેતો, એટલે માઇન્ડ કોઈ જાતનું કામ નતો કરતો, બરાબર છે. પછી આમ ટૂંકમાં આમ કઈ જીવવાની આશા જ નહોતી, ટૂંકમાં એવું હતું. અને મારો દીકરો ત્યારે નાનો હતો, 17ની સાલમાં, ટૂંકમાં 6-7 વર્ષની ઉંમરનો હતો. એટલે મારે તો જીવવાની હાવ આશા મૂકી દીધી, પણ બધા એમ કહેતા હતા કે તું દીકરા સામું જો અને જીવ. પણ માઇન્ડ એટલું ખરાબ હતું ને કે ડ્રિંક વધારે કરી લેતો સર, બરાબર છે. રોજની 1 બોટલ પી જતો, બરાબર. એટલે એટલું બધું માઇન્ડ ખરાબ થઈ ગયું હતું કે હવે આપણને આ થઈ ગયું હતું. મને તો એમ થઈ ગયું હતું કે હવે આમાંથી ઊભા થવું બહુ મુમકિન છે. હું હિંમત હાવ હારી જ ગયો હતો ટૂંકમાં, બરાબર છે. પણ હવે આ બધું જોયું એટલે હવે બધું પાછળનું ભૂલી જવાનું, અને હવે આ બસ મસ્તીની હાઈ ક્લાસ લાઈફ અને હાઈ ક્લાસ જરી ગયું છે. અને તમારો દીકરો કેવડો છે? અત્યારે મારો સન છે 15 વર્ષનો. અમેઝિંગ. તો અમેઝિંગ યુવરાજસિંહ, તો અત્યારે ડ્રિંક જે અને તમે હા, મારા પરિવારે બહુ ખુશ છે સર, અને હું પણ એટલો ખુશ છું, બરાબર છે. મારા આ જોઈન કરી મારા પરિવારે બધે ચા મૂકી દીધી. પછી મારા બાબાને દર રવિવારે પીઝા બર્ગર હતું, એને 1 મહિના દિવસથી એને પણ આવું બંધ કરી દીધું. અને કોમેડીમાં મારી સાથે રાત્રે બેસતો જ હોય, બેસે જ તે દર કોમેડી, એટલે બધું સાંભળતો હોય એટલે એને ખબર પડવા માંડી કે કેટલું નુકસાન કરે છે. તો એને પણ હાવ બહારની વસ્તુ બિલકુલ બંધ કરી દીધી, ઘરનું વસ્તુ જમે છે. અને બહુ હેપી બધી લાઈફ ને ફેમિલી બહુ ખુશ છીએ અમે. વેરી ગુડ, વેરી ગુડ. અમેઝિંગ યુવરાજસિંહ. અને પેલા મારો રૂમ રહ્યો ને સર, ત્યાં 24 પગથિયા છે. તો હું ઉતરતો નતો, ચડી નતો શકતો શ્વાસના લીધે, બરાબર. તો મારો જમવાનું ની મારા રૂમમાં જ આવી જતું, મારા વાઈફ દઈ જતા. અત્યારે આરામથી નીચે 2 ટાઈમ જાવ છું, બેસી અમે ફેમિલી જમી છીએ આરામથી. અને બસ એની માટે ખુશી એટલી જઈ રહી કે બસ, બાકી હવે બધું તમારા મિસિસ માં હશે, તમારા વાઈફ માં હા તો સર. હા, કેટલા ટાઈમ ડ્રિંક 15 નથી દિવસ, કરતા? મહિના દિવસ થયો એટલે 9 કિલો મારો વજન લોસ થયો પેલા મહિનામાં. 1 મહિનામાં 9 કિલો લોસ થયો એટલે સીધો દેવજીભાઈને ફોન કર્યો કે ના ના બહુ સરસ, ને હું તો એટલી ખુશ છું ઈ કે ભગવાન 100 વર્ષના કરે દેવજીભાઈ તમને, ઈ કે તમે મારા બહુ જિંદગી સુધારી દીધી ટૂંકમાં એમ. વેરી ગુડ. એટલે ડ્રિંક ખુશી. કેટલા ટાઈમથી નથી કરતા હવે? હાજી. ડ્રિંક કેટલા ટાઈમથી હવે નથી કરતા? ડ્રિંક 3-4 મહિના થઈ ગયો, હવે બિલકુલ બંધ હો. વેરી ગુડ, વેરી ગુડ. બહુ જાણીને ખુશીની વાત છે. અમેઝિંગ. કારણ કોઈ કે જાતનું સાહેબ કાંઈ નહીં, તમાકુ નહીં, ચા નહીં, અત્યારે વ્યસન નામે હાવ પણ હાવ કાંઈ કોઈ જાતનું કાંઈ વસ્તુ જ નહીં. વેરી ગુડ, વેરી ગુડ. હવે છે ને, હવે તમારા ચડતી ના દિવસ આવ્યા છે. આપણે કહે ને કે હા સર, ચડતી, હવે હવે તો હવે ફૂલ હો. ચાલુ થાય તમારી સાથે. નહીં સર, ફૂલ એલર્જી આવી ગઈ. આ બસ હવે એક રાણી જેવી ચા, રાજા જેવો નાસ્તો, બહુ ખુશ. એ સિવાય કાંઈ વસ્તુ બીજી અંદરની અંદર કાંઈ બીજી કાંઈ બહારની વસ્તુ જ નહીં. વેરી ગુડ, વેરી ગુડ. તો અમેઝિંગ. તો આટલી સર, આટલી બધી ખુશી જયારે આટલી માણસને કે નવી જિંદગી જડે, તો પછી બદલાવમાં તો સુધારો, આમ પાવર તો આવી જ જાય ને સર, એને જ પોતાને જ, કે ના ના હવે આપણું જીવન બદલાઈ રહ્યું છે, હવે આમાં બરાબર છે, આપણે મસ્ત છીએ. અમેઝિંગ, અમેઝિંગ. તો આપણે જોરદાર ક્લેપિંગ કરી યુવરાજસિંહ માટે. ખરેખર એને ખુદ ડિસિઝન લીધું, અને અમે પણ એ પ્રાર્થના અને કરીએ છીએ બધાએ અમારા ગેસ્ટ માટે ડેઈલી સવારમાં પૂજામાં. એ અવાજ આવે છે ને અવાજ મારો? નથી આવતો સર. ઓકે, યસ, હવે આવે છે અવાજ? હાલો, હવે અવાજ આવે છે? હા સર, અવાજ આવ્યો. અને મેરેથોનમાં છું સર વેરી ગુડ, આ મહિને.
વેરી ગુડ, વેરી ગુડ. મેરેથોન જોઈન કર્યું છે તમારી નહીં, મેરેથોન જ તમારું જબરજસ્ત કામ કરશે. એ જ તમારા ગોલ ને કાલે પહોંચવામાં કાલે છેલ્લો દિવસ છે, છેલ્લો દિવસ. હવે જોઈ લઈ શું રિઝલ્ટ આવે. આવશે, આવશે 100%. અને અમે બધા પ્રાર્થના કરીશું અને કરીએ છીએ દરરોજ કે જેટલા લોકો અમારી હા કોમ્યુનિટીમાં આવે છે એ પોતાના હા, સહ આઈડી પર ફેમિલી, આવે. હા કમિટીમાં તો આપણને સહ ફેમિલી જ આપણે માનીએ છીએ. અને જ્યારથી આપણે જોઈન થયા છે ત્યાં લગી સહ કોમિટી દુઆ અને બધી રીતના સારું કરે છે સર. અમેઝિંગ. થેન્ક યુ યુવરાજસિંહ. હા, એની માટે થેન્ક યુ સર્વ કોચ તમારે જવું છે? કોમિટી બધું. હાજી, તમારો ફાઇનલી ગોલ કેટલો છે? મારે 80 75 અને આવતા 87 માં પૂરું. વેરી ગુડ. તો 80 કિલો છે તો કેટલા લોકો યુવરાજસિંહ માટે પ્રાર્થના કરશે સાચા દિલથી? યુવરાજસિંહ 80 કિલોના થઈ જશે. ચલો, અમે આટલા બધા લોકો પ્રાર્થના દુઆ ભગવાન પાસે, અલ્લાહ પાસે, જેમ આપણે ભગવાન માતાજીને જેમ આપણે માનીએ છીએ કરીશું આપણે. વેરી ગુડ. અને ખરેખર એક જીવન બદલાવ, કારણ કે જે વ્યક્તિ 2017 ડિપ્રેશનમાં હોય, કારણ કે ડિપ્રેશન વાળો વ્યક્તિ ખબર છે કે એને કોઈ વિચાર જ ન આવે, ઘરમાં એકલો જ પડ્યા રહે, અને નેગેટિવ વિચારો ડિપ્રેશન આવે એટલે કેવા આદતે ચડે? ડ્રિંક. કારણ કે એને ઈ જ દેખાતું હોય, એને કોઈ જીવન જીવવાની આશા ન હોય. કેટલા લોકો એગ્રી કરો છો કે આપણે કેટલા બધા લોકો ડિપ્રેશન વાળા વ્યક્તિને જોયા છે, કારણ કે એને જીવન જીવવાની મજા જ ન આવે. એને એક જ થાય કે બસ હવે આજ મારી લાઈફ છે. પણ વિચારો તો 15 વર્ષનો દીકરો એનો, અને ખરેખર એને કેટલી ખુશી હશે, એને એમાં વાઈફને કેટલી ખુશી હશે કે ખરેખર આ બધા વ્યસનમાંથી છુટકારો. હવે એમણે કીધું કે હું ગામમાં બધે ચક્કર મારી આવું છું. નહીંતર પહેલા શું હતું કે આખો દિવસ ઘરે રહેવાનું, દારૂ પીવાનો, સુઈ જવાનું, કરવાનું, ખાવાનું, એ કરવાનું, એટલે એમાં ને એમાં બધું. અને પાછું દવા એટલી ચાલુ હોય એટલે ઊંઘ જ આવ્યા રાખે, આવે કે ન આવે, બધું એમાં ને એમાં એક જ રૂમમાં. અને હવે તો બધું બંધ થઈ ગયું. તો આવા સમાજમાં યુવરાજસિંહ કેટલા હશે? ઘણા બધા હશે ને. હવે નામ જેવું કામ થશે. જેમ યુવરાજસિંહ 6 છક્કા માર્યા હતા ને 6 બોલમાં, એવા આપણે 6 છક્કા મારવાના છે. બરાબર? એટલે મોરો સંકલ્પ નહીં કરવાનો. અમારા ગુરુ એવું કહે કે સંકલ્પ મોરો ન કરો, તમે સંકલ્પ મોરો નહીં, મોટો કરો, ઊંચો કરો, બિગ ડ્રીમ, મોટું વિચારો, નાનું નહીં વિચારવાનું. હેઠે એવું હાકળ ન ભોગવી, હે આપણે નીચે એવું હાકળ નહીં ભોગાવાની, મોટું વિચારવાનું. વેરી ગુડ, મજા આવી ગઈ. અને ઘણું બધું અમને પણ કોન્ફિડન્સ આવ્યો કે યુવરાજસિંહ નો વેઇટ લોસ પ્રોગ્રામ પણ મૂકવાનું નથી, છોડવાનું નથી. ખાસ આ મારો એક મેસેજ છે પર્સનલી. બરાબર? ભલે કદાચ રિઝલ્ટ આવે ન આવે, અટકી જાય, પણ કોમિટ સાથે રહેશો, બરાબર, એટલે તમને આપણી સંસ્થામાંથી તમને ફોન આવશે. આપણી સંસ્થામાંથી તમને ફોન આવશે એક સમયે, યુવરાજસિંહ તમારે અમારા રિઝલ્ટ છે અમારા સંસ્થામાં બતાવવું છે. આ લખી લેજો, આ મારા શબ્દો છે, અમે જોયા છે. કે તમને એવા મોટા સ્ટેજ ઉપર તમને બોલાવશે કે યુવરાજસિંહ એક સમય આવી ટેસ્ટિમોની તમને એક સાથે 20,000 લોકો સાંભળતા હશે. કેયુરભાઈ ને જેટલા લોકોને ખબર હશે, બરાબર છે. અત્યારે કદાચ અમે 22, 25, 100, 150 ફેમિલી સાંભળતા. એક સમય એવો આવશે કે જો તમારો 80 કિલો આવી જશો તો તમને કે ને કે ત્યાંથી એટલા બધા લોકો તમને સાંભળશે, તમારી સ્ટોરી જોઈને લોકો ઇન્સ્પાયર થશે કે યુવરાજસિંહ છે જેતપુરના, ગુજરાત થી લઈને જેતપુર, જેતપુર જ છે ને તમારું કે ધોરાજી? જેતપુર. યસ. તો આ વ્યક્તિ છે ને આવું બધું ટ્રાન્સફોર્મેશન કર્યું, અને તમે એટલા બધા લોકોના જીવનમાં બદલાવ કરશો ખરેખર, આઈ પ્રોમિસ. કારણ કે અમે લોકોને જોઈએ છીએ એવા કેટલા બધા ટેસ્ટિમની છે કે લોકો જીવન બદલાયું નથી, એટલા બધા લોકો જીવન બદલાવવા માટે પોતે રાત દિવસ મહેનત કરે છે કે એનું પણ જીવન બદલાય. અમેઝિંગ. તો ખાસ આપને કોન્ફિડન્સ આવ્યો. વેરી ગુડ. તો ખાસ તો એ છે કે અત્યારે જે કહેવાય કે સ્ટ્રેસ વાળું જીવન, નેગેટિવ વિચારો અને વ્યસનમાં પણ 90% લોકોના પૈસા બરબાદ થાય છે અને બધું જતું રહે છે એમાં. અને ખાસ તો એક જ છે કે તમારા બાળકો અને તમારા વાઈફ, જેટલા જેન્ટ્સ બેઠા છે, જેટલા વ્યસન કરો છો કઈ પણ, માવા મસાલા, બરાબર, તો તમારે તમારા બાળકો માટે અથવા તમારા પેરેન્ટ્સ માટે ખાલી તમારે વિચાર કરવાનો છે. જ્યારે એ સૂતા હોય ત્યારે તમારે જોવાના છે. ઓલવેઝ આ મારા માઇન્ડમાં ઓલવેઝ આ ચાલુ જોઈએ કે એની સામે આપણે જોવાનું છે કે કદાચ આપણે વ્યસન કે કરશું તો આપણા ફેમિલીમાં કોઈ કરે છે તો આપણે એને ભગવાન બળ આપે, હિંમત આપે કે એ તો એની સામે આપણે એકવાર જોવાનું છે આપણા ફેમિલી, જ્યારે ક્યારે રાત્રે સૂતા હોય ત્યારે. બરાબર છે કે આ આપણે ખબર છે કે વ્યક્તિ પૈસામાં ધોવા જાય છે, હેલ્થમાં, ને નાની ઉંમરે
એ ધામમાં જાય છે, ઘણું બધું છોડીને જાય છે, અને અમૂલ્ય શરીર આપણે ભગવાને આપેલું છે આપણે. આવું શરીર બીજે પછી નહીં મળે ખરેખર. બરાબર? તો 80% લોકો છે પોતાની ખરાબ લાઈફસ્ટાઈલના હિસાબે જ જીવન બગાડે છે. આ 5% એના ભાગ્ય હોય છે એક્સિડન્ટના હિસાબે ઘણી બધી એવા રોગ આવી જાય અચાનક, તો એ વસ્તુ 5%માં બની શકે. પણ 80% તો લાઈફસ્ટાઈલમાં જ હું માનું છું. 80% છે એ પોતાની જીવનશૈલી ખરાબના હિસાબે પોતાનું જીવન બગાડે છે. યસ, તો યસ આપણી જોડે હેતલબેન છે. હેતલબેન, કેમ છો? તમે હમણાં અનુભવ શેર કરેલો હતો છેલ્લે? હા કરું. ક્યારે શેર કર્યો હતો તમે? હલો. યસ હેતલબેન. હા બસ 4-5 દિવસ જેવું થયું. અચ્છા અચ્છા, સરસ. તો તમે શેના માટે કોમેડીમાં આવેલા હતા? મને પેટની તકલીફ રહેતી હતી. ટાઈફોઈડ થઈ જાય, પછી પેટમાં દુખાવો રહે. હમ. હલો. હા, યસ યસ. અચ્છા, હા તમે ડાયજેશન માટે આવેલા હતા ને? હા, એ અને સુગર લો થતું હતું, એના લીધે મારે શરબત ને વધારે પીવું પડતું, ગળ્યું વધારે ખાવું પડતું, તો એમાં શરીર વધવા લાગ્યું, વજન વધવા લાગ્યું. અચ્છા અચ્છા, ઓકે.